હેલો ફ્રેન્ડ્સ, કેમ છો બધા? તમારી પોતાની ચેનલ નિશા પટેલ ગુજરાતીમાં તમારું હાર્દિક સ્વાગત છે અને હું છું નિશા. આજે આપણે કોબીમાંથી એક અલગ પ્રકારની રેસીપી બનાવીશું ફ્રેન્ડ્સ, જે તમે ક્યારેય નહીં બનાવી હોય. આમાં આપણે કંઈ પણ ફ્રેન્ડ્સી સામાન, ક્રીમ, પનીર વગેરે કંઈ પણ યુઝ નથી કર્યું ફ્રેન્ડ્સ. ઘરના જ સામાનમાંથી આપણે આ રેસીપી બનાવીશું અને આ રેસીપી વન પોટ મીલ છે ફ્રેન્ડ્સ. તમને આના સાથે કંઈ પણ બનાવવાની જરૂર નથી. રોટલી કે કંઈ પણ તમે આને આમ જ ખાઈ શકો છો અને નહીતર તમે આને ભાત સાથે પણ ખાઈ શકો છો. દાળ ઢોકળીથી એકદમ અલગ એવી આ રેસીપી છે ફ્રેન્ડ્સ. દાળ ઢોકળીમાં આપણે રોટલી વણવાની છે, આમાં એ વણવાની પણ ઝંઝટ નથી ફ્રેન્ડ્સ. તો ચલો રેસીપીને જોઈ લઈએ. એના માટે મેં આ કોબી લીધું છે. અડધું કોબી મેં બીજી રેસીપીમાં યુઝ કર્યું હતું થોડું, તો આ બાકીનું કોબી છે એ બધે જ કોબીમાંથી આપણે બનાવીશું. તો આ રીતે ખમણીથી મેં ખમણી લીધું છે કોબીને અને એને એક મિક્સિંગ બાઉલમાં એડ કરી દઈશું. હવે આ એક નાની સાઈઝની ડુંગળી મેં આ રીતે કાપીને એડ કરી છે. તમે આને ડુંગળી વગર પણ બનાવી શકો છો ફ્રેન્ડ્સ. હવે આપણે આમાં મસાલા કરીશું. તો સૌ પ્રથમ આપણે એમાં ટેસ્ટ પ્રમાણે નમક એડ કરીશું. પછી આમાં મેં હળદર પાવડર એડ કર્યો છે. રેગ્યુલર મસાલા જ એડ કરીશું ફ્રેન્ડ્સ. આમાં આપણે ધાણા જીરું પાવડર એડ કર્યો છે. આ લાલ મરચું પાવડર અડધી ચમચી જેટલો એડ કર્યો છે મેં અને આખું જીરું એડ કર્યું છે ફ્રેન્ડ્સ મેં અને આ આદુ મરચાંની પેસ્ટ એડ કરી છે અડધી ચમચી જેટલી અને આ ધાણા લીલા એડ કર્યા છે, ફ્રેશ ધાણા આ રીતે કટ કરીને એડ કર્યા છે. અને હવે આમાં મેં ભાખરીનો લોટ એડ કર્યો છે ફ્રેન્ડ્સ. લોટ આપણે બાઇન્ડિંગ પૂરતો જ એડ કરવાનો છે ફ્રેન્ડ્સ. તમે આમાં ભાખરીના લોટની જગ્યાએ સૂજી પણ લઈ શકો છો અને થોડો 2 ચમચી જેટલો બેસન પણ એડ કરી શકો છો. પણ મેં આજે ખાલી ભાખરીના લોટ સાથે બનાવી હતી આ રેસીપીને. આ રીતે મસળીને સારી રીતે આપણે લોટને મિક્સ કરીશું. જરૂર લાગે તો 1 ચમચી વધારે લોટ એડ કરીશું. આમાં આપણે કોબીજનું પ્રમાણ વધારે રાખ્યું છે એટલે આપણે બેકિંગ સોડા વગેરે કંઈ એડ કરવાની જરૂર નથી ફ્રેન્ડ્સ. અને તમે આમાં બીજા શાકભાજી પણ એડ કરી શકો છો. હવે આ મિશ્રણ આપણે મિક્સ કરી લીધું અને આ રીતનો આને શેપ આપી દીધો છે, કારણ કે આને આપણે સ્ટીમ કરવાનું છે. તમે નાના નાના મુઠિયાના શેપમાં પણ બનાવી શકો છો ફ્રેન્ડ્સ. મેં આ રીતે બનાવી લીધું છે અને ખમણીમાં તેલ લગાવી દીધું છે અને એમાં આપણે રાખી દઈશું અને હવે આપણે આ નાસ્તાને સ્ટીમ કરીશું. તો આ રીતે કડાઈમાં મેં પાણી ગરમ થવા રાખી દીધું છે અને આપણે આને ઢાંકણ ઢાંકીને 15 મિનિટ માટે કૂક કરી લેશું. હવે આગળની તૈયારી કરી લઈએ. તો આ એક બાઉલમાં મેં છાશ લીધી છે. તમે છાશની જગ્યાએ દહીં લઈને પાણી એડ કરીને આ રીતે વિસ્ક કરી શકો છો. ફ્રેન્ડ્સ, જ્યારે ઘરમાં કંઈ શાકભાજી ન હોય ત્યારે પણ તમે આ રેસીપીને બનાવી શકો છો. આજે મારા ઘરમાં પણ આટલું પત્તા ગોબી જ પડ્યું હતું અને આ ખાટી છાશ હતી આટલી કાલની અડધો ગ્લાસ. તો એ બેના કોમ્બિનેશનથી મેં આ રેસીપી બનાવી હતી. આમાં આપણે 1 ચમચી બેસન એડ કર્યો છે અને હળદર અને નમક એડ કરીને બધું સારી રીતે મિક્સ કરી લેશું. હવે આપણો આ નાસ્તો પણ સ્ટીમ થઈ ગયો છે, ઠંડો થઈ ગયો છે. આ નાસ્તાને તમે ગ્રેવી વિના પણ બનાવી શકો છો ફ્રેન્ડ્સ. આ રીતે મેં આને પીસીસમાં કટ કર્યો છે અને તમે સેલો ફ્રાય કરીને અથવા તળીને પણ બનાવી શકો છો અને નહીતર તમે આને રાઈ મેથીના મસાલા કરીને ઢોકળાની જેમ વઘારીને પણ બનાવી શકો છો ફ્રેન્ડ્સ. આ રીતે બનાવીને તમે બાળકોના ટિફિનમાં પણ આપી શકો છો. આપણે આને આજે અલગ રીતે બનાવીએ છીએ. તો આ પેનમાં મેં તેલ એડ કરી દીધું છે. તેલ ગરમ થાય એટલે આપણે આમાં વઘાર માટે રાઈ એડ કરી છે, સૂકા લાલ મરચાં એડ કર્યા છે 2 ટુકડા અને હવે અડધી ચમચી મેં આખું જીરું એડ કર્યું છે. જીરું આપણે પહેલાં પણ એડ કર્યું છે, પણ વઘારમાં પણ જીરું એડ કરીશું, એની સારી ફ્લેવર આવે છે. હવે આ રીતે લીમડાના પાંદડા મેં આ રીતે રફલી તોડીને એડ કર્યા છે અને હિંગ એડ કરી છે. વઘારમાં સૂકા મેથીના દાણા પણ એડ કરી શકાય ફ્રેન્ડ્સ, એની ફ્લેવર પણ બહુ સારી આવે છે. હવે આપણે જે છાશ અને બેસન મિક્સ કરીને રાખ્યો હતો એ એડ કરી દઈશું. તો આ આપણે બેસિકલી તો આપણે કઢી બનાવી છે ફ્રેન્ડ્સ, પણ કઢીને તમે આ રીતે 2 તરહના કોમ્બિનેશનથી ક્યારેય નહીં બનાવી હોય ફ્રેન્ડ્સ. તો આ રેસીપી મેં એકવાર ટ્રાય જરૂરથી કરજો. તો આ રીતે સારી રીતે મિક્સ કરી દઈશું આપણે અને કઢીમાં એક ઉફાણો આવવા દઈશું. હવે આમાં લાલ મરચું પાવડર એડ કર્યો છે મેં
એને પણ સારી રીતે મિક્સ કરી લેશું. ફ્રેન્ડ્સ, તમે મારી ચેનલને સબસ્ક્રાઈબ ન કરી હોય તો પ્લીઝ ચેનલને સબસ્ક્રાઈબ જરૂરથી કરી દેજો અને બેલ આઇકનને પ્રેસ કરી દો, જેથી કરીને મારી નવી વિડીયોની નોટિફિકેશન તમને મળતી રહે. તો હવે આ રીતે સરસથી ઉફાણો આવી ગયો છે. હવે આપણા નાસ્તો જે કટ કરીને રાખ્યો હતો એને આપણે એડ કરી દઈશું, આમ એક એક કરીને. ફ્રેન્ડ્સ, આ રેસીપીમાં ખટાશને બેલેન્સ કરવા માટે થોડી ગોળ અથવા થોડી ખાંડ જરૂરથી એડ કરજો. આ રીતે મિક્સ કરી દીધું છે અને લો ફ્લેમ પર આપણે આને 2 થી 3 મિનિટ કૂક થવા દઈશું, જેથી કરીને સરસથી ગ્રેવી સેટ થઈ જાય નાસ્તા સાથે. હવે આપણે આને સર્વ કરી લીધું છે. તો ફ્રેન્ડ્સ, તમને મારી આ રેસીપી કેવી લાગી? સારી લાગી છે તો લાઈક કરી દો. તમારા ફેમિલી અને ફ્રેન્ડ્સ સાથે શેર જરૂરથી કરજો ફ્રેન્ડ્સ, અને કમેન્ટ કરીને જરૂરથી જણાવજો તમે મારી રેસીપીને કયા સિટીથી જોઈ રહ્યા છો. મળીએ છીએ નવી રેસીપીમાં. થેન્ક યુ ફોર વોચિંગ.